જય ગુરુદેવ. જય ગુરુદેવ બાબુ, જય ગુરુદેવ. કેમ છો? આનંદમાં? હમણાં તો ફોને તમે બંધ થઈ ગયા કરતા. એટલે હમણાં થોડું કામકાજમાં હતો બાપુ. બરાબર. હમ. બાપુ, હા, બોલો બોલો. નિજ નામ છે. નિજ નામ એટલે શું? અને સોહમ શબ્દ છે મુક્તિ થાય શું? નિજ નામ એટલે શું અને સોહમ શબ્દથી મુક્તિ થાય શું? એમ હા. મતલબ નિજ નામ કોને કહેવાય એમ? હા, નિજ નામ કોને કહેવાય અને સોહમ શબ્દ છે મુક્તિ થાય શું? નિજ નામ કોને કહેવાય, સોહમ શબ્દથી મુક્તિ થાય શું? આ તો સારું, ધ્યાનથી તમે સાંભળતા રહેજો. બરાબર. હા, બરાબર. હવે એક દ્રષ્ટાંત આપું, ધ્યાનથી સાંભળો. બરાબર. માનો કે આપણે 4 વ્હીલ લઈને જાય છે, રાતનો સમય છે અથવા તો દિવસે, અને આપણે ઓવરટેક કરવું છે. આપણી આગળ એક ગાડી જઈ રહી છે અને આપણે એ ગાડીને ઓવરટેક કરવી, મતલબ એ ગાડીને પાર કરવી. બરાબર. તો પહેલાં સમજો કે આપણી 4 વ્હીલ ગાડી, 2 હાથ ને 2 પગ, એને 4 વ્હીલ સમજી લ્યો. બરાબર. પછી ઇન્જિન છે એ હૃદય, એને ઇન્જિન સમજી લ્યો. સમજવા માટે છો. આગળની 2 લાઇટો છે એને આંખો સમજી લ્યો. તો કોઈ કે એના કાન ક્યાં છે, એમ આ વાદ વિવાદ કરવાવાળા પાસે આવું જાજુ કરતા એને કાન ક્યાં છે. તો આપણે 2 સાઈડમાં કાચ હોય, કાચને તમે બંધ કરી દો એટલે પાછળનો અવાજ ઓછો સંભળાય, કે ન સંભળાય જ નહીં. કાચ ખુલ્લા કરો એટલે આપણને સંભળાય, ડ્રાઈવરને. એ કાન સમજી લ્યો. બરાબર. પેટ્રોલની જે ટાંકી છે એને આપણું મુખ સમજી લ્યો, જેનાથી આપણે જમીએ છીએ. સાયલેસન્સ છે જ્યાંથી ધુવાળો નીકળતો હોય છે, સાયલેસન્સ, એને આપણા ગુદ્દા માર્ગ સમજી લ્યો. તો ફરી શું છે વાદ વિવાદ? તો એની જનનેન્દ્રિય મૂત્રેન્દ્રિય ક્યાં છે? તો રેડિયેટરની અંદર પાણી હોય છે, એ રેડિયેટરમાંથી પાણી પણ નીકળતું હોય છે બહાર, એ સમજી લ્યો. બરાબર. અને ગાડીમાં જેમ હેન્ડલ છે, હેન્ડલ, એને ચિત્ત સમજી લ્યો. અને ડ્રાઈવર જે છે એને આત્મા સમજી લ્યો. બરાબર. અથવા હેન્ડલને મન પણ સમજી શકો છો, ચિત્ત પણ સમજી શકો છો. સરવાળે તો મન ચિત્ત બુદ્ધિ અહંકાર એક જ છે, છતાં બેટા ઉલટા સુલટા એના પાસા છે. સરવાળે તો એક ચિત્ત જ કહેવાય છે ને ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ પ્રગટ થાય એટલે અવચેતન મન થયું, બુદ્ધિ અહંકાર, સરવાળે બધું છે એક જ. બરાબર. હવે પછી અંધારામાં આપણે સામેવાળાની ગાડીને પાર કરવી છે એટલે આપણે લાઇટ ચાલુ કરીએ. બંને લાઇટો, 2 આંખો છે. આંખો 2 છે પણ જોવાનું કામ એક કરે છે. એ લાઇટ આપણે ચાલુ કરી, આંખો, એ લાઇટ જે ગઈ આગળ એટલે એને આપણી ચિત્તરૂપી સુરતા પણ તમે સમજી શકો છો, જે તમારે સમજવું હોય તે. કારણ કે ત્યાં સ્થિર થાય ને. લાઇટ ગઈ, બરાબર, લાઇટ ગઈ આગળ એટલે આપણી આગળ જે ગાડી જઈ રહી છે એને ખબર પડી ગઈ. બરાબર, કે લાઇટ મારી. પછી એકદમ આપણે નજીક પહોંચી જઈએ એટલે આપણે હોરન મારીએ છીએ. જેનો ગાડીનો કાચ ખુલ્લો હોય તો એક જ હોરનમાં એ સાંભળી જાય. કાચ એ જ કાન, એના કાન બંધ હોય તો ન સાંભળી શકે, બેરો શું સાંભળી શકે. અથવા તો જેવો આપણે મોબાઈલ હોય છે, મોબાઈલમાં એરફોન હોય છે, બરાબર, આપણે 2 કાનમાં ડટ્ટા મારી દઈએ છીએ અને આપણે મોબાઈલની અંદરથી જ અવાજ આવતો સાંભળી શકીએ છીએ, બહારનો અવાજ નથી સાંભળી શકતા. એવી જ રીતના સમજવાનું. બરાબર. એરફોન હટાવી દો એટલે મતલબ કાચ ઉતાર નાખો નીચે સાઈડમાં ડ્રાઈવર બાજુથી, એટલે એ તમને તરત હોરન સંભળાઈ જાય. તો જે લાઇટ ગઈ એ લાઇટને, પ્રકાશને, એને તમે ચિત્ત સમજી લ્યો. બરાબર. પછી તમે હોરન માર્યું, હોરન, એટલે એ હોરન માર્યું એ શબ્દ થયો, સમજી લ્યો. એટલે સામેવાળો જે છે એ શબ્દ તમે અહીંયા હવે થોડીક વાર પૂરતું ઉલટું એક દાખલા રૂપે છે, એક દ્રષ્ટાંત રૂપે છે, હકીકતમાં નથી પકડવાનું. બરાબર, સમજાવવા માટે છે
કે જે ગાડી આગળ જઈ રહી છે 4 વ્હીલ એને થોડી વાર પૂરતો તમે આત્મા સમજી લ્યો, અને હોરન જે માર્યું એટલે એને શબ્દ સમજી લ્યો, બરાબર, એને તમે શબ્દ સમજી લ્યો. તો એ શબ્દ જે છે એ જ ભગત સોહમ શબ્દ છે. આપણે કીધું કે ગાડી આગળની 4 વ્હીલને આત્મા સમજો અને શબ્દને સોમ શબ્દ સમજો. એ હોરન જે માર્યું એ સોમ શબ્દ થઈ ગયું, બરાબર. હવે એ હોરન માર્યું એટલે આ સમજવા માટે છો દાખલો છે. વળી પકડતા નહીં, વળી ગાડીને આત્મા બનાવી દીધો અને હોરનને શબ્દ બનાવી દીધો. અને આવા લુખ્ખા ઘણા હોય છે વાદ વિવાદી, અને ભક્તિ ન કરવાની અને ખાલી ઉતારી પાડવાના ધંધા કરવાના હોય, બરાબર. છે બધું સનાતનનું જ. ઓહમ ને સોહમ ને આત્મા ને પરમાત્મા ને મન ચિત્ત બુદ્ધિ અહંકાર ને રામાયણમાંથી સાહેબ શબ્દ આવ્યો ને ગુરુ ગોરખનાથને 4-5 વાણીઓમાં સાહેબ શબ્દનો યુઝ કર્યો છે. ને અત્યારે બધા માલિકી કરીને બેસી ગયા, બરાબર. આને શું કહેવાય? કોમ્પિટિશન. માલ સનાતન ધર્મરૂપી કંપનીનો જ હોય, પણ બીજી પેઢીઓ બીજી કંપનીઓ ખુલે એટલે માલ એનો ને એની જ સામે કોમ્પિટિશન કરે. પછી એમ ફાણી કોમ્પિટિશન ચાલે ન ચાલે? કારણ કે ઓરિજિનલ ફેક્ટરીમાંથી જે માલ નીકળ્યો એ ઓરિજિનલ ન જ રહે. પણ આ હું છાપું મારવાનો પ્રયત્ન કરતા હોય છે ઘણા અત્યારે. જેમ કે શું હોય છે કે માલ હોય મેડ ઇન ચાઇનાનો, ઉપર લખી નાખે મેડ ઇન ભારત અથવા મેડ ઇન અમેરિકા કે મેડ ઇન જાપાન, બરાબર. એટલે લોકોને શું થાય કે આ તો ભાઈ મેડ ઇન ભારત લખ્યું છે, મેડ ઇન જાપાન લખ્યું છે, મેડ ઇન અમેરિકા લખ્યું, તો પછી આવું સમજી માલ લઈ લઈએ. પણ અંદર ખોલે એટલે માલ ડુપ્લિકેટ હોય ચાઇનાનો. કારણ કે જેને ડુપ્લિકેટ કરવાની આદત પડી ગઈ હોય ને એ ડુપ્લિકેટ જ રહી. ઓરિજિનલ અને ડુપ્લિકેટ જાદુ ટકે નહીં. તમે જોઈ લેજો, હા, વાળા છે ને એ ડુપ્લિકેટ છે. તમે કોઈ પણ વસ્તુ ઉલ્લાસનગર જ્યાં હું રહું છું ને, હાજી મલંગથી આગળ આપણે વીટી તરફ વધીએ દાદર તરફ એટલે અંબરનાથ ને ઉલ્લાસનગર આવે, બરાબર. અને કલ્યાણથી એક સ્ટેશન વચ્ચે છોડીને પછી ઉલ્લાસનગર આવે, બરાબર. તો એ ઉલ્લાસનગરમાં ડુપ્લિકેટ માલ બહુ બને. તમે કોઈ પણને પૂછી જોજો, ઉલ્લાસનગર, નહેરુ ચોક, જાપાની બજાર 2માં બહુ મળે છે, બરાબર. ઉલ્લાસનગર 2, જાપાની બજાર, બરાબર, નહેરુ ચોક. ત્યાં એમ ડુપ્લિકેટ આ માલ બને. એમ ડુપ્લિકેટ માલની ઉપર પછી છાપ બીજી મારી દેવાની આવે એટલે માલ હાલે. એવી જ રીતના ઓરિજિનલ માલની ઉપર ઘણા ડુપ્લિકેટ છાપ મારી દેતા હોય છે. ડુપ્લિકેટ જેમ ઓરિજિનલ સનાતનને તમે સમજી લ્યો, અને એના ઉપર સનાતન ઉપર ડુપ્લિકેટ છાપ મારી દે એટલે કે અમારું છે. એમ માત્ર છાપું મારે. સારી વસ્તુ કોઈ જોવે ને એટલે પોતાની મોહર મારી દે કે આ મોહર અમારી, બરાબર. આપણે જો આગળ જોજો તમે, આપણે ઢોરા ચરાવવા જતા, હું તો ઘણી વાર ગયેલો છું. કારણ કે અમારે ત્યાં લગભગ 30-40 ભેંસો હતી ને એટલે એકથી ન અચાય. પછી એકવાર ભેગો ગયો હતો, સ્કૂલ બંધ હતી, બરાબર. તો એમાં ભેંસું જે વિષ્ટા ત્યાગ કરે ને, જેને આપણે ભેંસુના છાણ કહીએ છીએ, એના પોદરા કહીએ છીએ, બરાબર. એટલે પછી નાની છોકરી હોય ને એ છાણને ભેગું કરવા આવે ને આગળ તમને ખબર હોય તો છાણ ભેગું કરી હુંડલામાં લઈ જાય ને પછી એના છાણા થાપે ને એનાથી આપણે રસોઈ બનાવતા, બરાબર. તો જે પોદરો કર્યો ને પોદરા ઉપર છોકરી શું કરે, કુંડાળું કરી નાખે, અથવા તો અંદર એક પોદરાની અંદર એક લાકડીનો નાનો એવો ટુકડો ગોતીને એક દંડીકો એક ખરી ભરાવી દે એટલે કે આ મારું. એટલે એને નિશાની મારી દીધી, મોહર મારી દીધી કે ભાઈ આ કોઈ બીજાનું છે. એમ સારી વસ્તુઓ, આ તો એક દાખલો છે, એમ સારી વસ્તુઓ ઉપર જે ઢોંગ કરતા હોય છે, પાખંડ કરતા હોય છે, એ શું છે, સારી વસ્તુઓ ઉપર પોતાની મોહર મારે કે આ વસ્તુ અમારી છે. એની હોય નહીં, પણ એ છતાંય એની પોતે બનાવે એટલે આ શું કર્યું, ચોરી કરી કહેવાય, આ છલ કપટ કહેવાય. ઘણા તમે જોજો આગળના જમાનામાં ગુરુ સાથે પણ છલ કપટ કરતા, જેમ કર્ણ છે, અન્ય બીજા કેટલાય છલ કપટ કરી અને ગુરુ દીક્ષા પ્રાપ્ત કરી લે અને સ્વયં પછી પોતે ગુરુ થઈ જાય, અલગથી ઊભું કરી દે અને પોતાનો ધંધો ચલાવવા માટે. કારણ કે છલ કપટ કરીને જે ગુરુ દીક્ષા લીધી હોય ગુરુ પાસેથી, એના કોઈ ચેલા કે ચેલ્યું પાર ન પડે, કે એક કોઈનો પાર પડે. લાખો કરોડો મૂંડી નાખો તો એકેય પાર ન પડે. એમ અરે એક કરો તો એ પાર ન પડે. કારણ કે જેની પાસે દીક્ષા જ છલ કપટ કરીને પ્રાપ્ત કરવામાં આવ્યા છે તો ખરા ટાણે ભૂલી જાય, જેમ કર્ણ ભૂલી જાય છે, બરાબર. એ જ રીતે પરશુરામ પાસેથી કોઈ પાસે દીક્ષા લે છે ને કર્ણ,
ખોટું બોલીને છલકપટ કરીને હોય છે ક્ષત્રિય એટલે અને બ્રાહ્મણનું એવું કંઈક નામ આપે છે, મને બહુ જાજી ખબર નથી. એટલે મૂળ તો એ છલકપટી કહેવાય ને, એટલે ખરા સમયે વિદ્યા ભૂલી જાય. તો ખરો સમય એટલે મુક્તિનો માર્ગ. એ ટાણે એને એ ગુરુએ જે વિદ્યા બતાવી એ ભૂલી જાય. બરાબર કહે છે ને કે મોતીડા એરણમાં એરાય ઓરાય માથે ગણકેરા ગાવ ફૂટે એ ફટાકિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય. એમ ખરાખરીનો ખેલ હોય ને ત્યારે એ ભૂલી જાય, કારણ કે ડુપ્લિકેટ વસ્તુ છે, ઓરિજિનલ નથી. અથવા ઓરિજિનલ વસ્તુ હોય તો ચોરી કરીને લીધું હોય, કામ ન આવે. એમ સમજાણું ને? ખરા છે અટપટું હો. તો હવે આ દ્રષ્ટાંત દાખલો તમને એટલા માટે આપવામાં આવ્યો, ઉલટા સુલટું છે બરાબર, પણ ક્લિયર ધ્યાનથી સાંભળજો. બાકી પૂર્ણ જ્ઞાની તો એક જ પરમપિતા પરમાત્મા છે, બાકી બધા અજ્ઞાની જ છે. હજારો ભૂલ કરતા હોય છે. હું ભૂલ થતી હોય, મારાથી ભૂલ થતી હોય, હું ભૂલ કરતો હોય. પણ ગંદકીની જે માખી હોય ને, બે માખી ઉડતી જતી હોય, તમે જોજો, એક મધમાખી અને એક વિષ્ટાની માખી, બે ઉડતી જતી હોય ને ગંદકીનો ઢગલો આવે ને એટલે ઓલી જે વિષ્ટાની ગંદકીની જે માખી છે ને એ ગંદકી બાજુ વળી જાય, બધી બેસી જાય. પણ મધમાખી એની ઉપર ન બેસે, પહેલી જ જાય. મધમાખી ફૂલ ઉપર જ બેસે. એમ જ્યાં ક્યાંય કોઈ ભૂલ થઈ હોય એની માથે જે ગંદકીની માખી હોય ને એ ભૂલ ઉપર જ બેસે. ભૂલ ને ગંદકી સમજી લ્યો, એ ગંદકી માથે બેસી જાય. કારણ કે માખી જ ગંદકીની એ ભૂલ જ ગોતતો હોય, ભૂલ જ ગોતતો હોય. કેમ પાડી દઉં, કેમ ભૂલ ગોતું. એ કોઈ પણ ઓડિયા સાંભળતા હોય, સત્સંગ કોઈના સાંભળતા હોય, એ સત્સંગ આમું ધ્યાન ન હોય એનું. અને ભૂલ ક્યાં આવે છે, ભૂલ પકડો, એ ભૂલ રૂપી ગંદકીમાં જ બેસે. પછી કોમેન્ટ કરે આમ છે તેમ છે. અરે કોડા, સામેવાળા પાસે ખાલી એક ડાઘ લાગ્યો કાદવનો, તું આખો કાદવ વાળો છે, ઓલાનો તને એક ડાઘ દેખાય? તું આખો કાદવમાં ડૂબેલો નથી દેખાતો? એટલે આ શું છે? આને કાદવિયા જીવડા કહેવાય. કારણ કે સ્વયં આખો કાદવ્યો જીવડો કાદવમાં રહેતો હોય અને હંસ સફેદ હોય, એની માથે એક છાંટો પડી ગયો એ કાદવનો હોય, ઉડાડ્યો હોય એ જીવડાએ જ. એટલે કે જો ઓલો હંસ તો જો ડાઘ છે માથે, એમ ક્યાં સફેદ છે? પણ એ નથી વિચારતો કે હું આખો કાદવમાં છું. એટલે ભગત ભૂલું જોવાના તો અનેક પ્રકારની ભૂલું જોતા જ હોય, કારણ કે એનું કામ જ ભૂલ જોવાનું છે. અને કાંઈ ભક્તિ ભજન કાંઈ કોઈ મેળવવા ઓલું હોતું નથી. કારણ કથણી બકણી કરીને ધન દોલત કમાવાનું ધંધા હોય, બીજું કાંઈ નથી હોતું. બરાબર? એટલે બોલે એને બોલવા દઈએ આપણે રામ ભજનમાં રહેવું. આ તો જગત છે, આમાંય બોલે ને તેમાંય બોલે. ઝાઝા ભાગ્યે પાડવાવાળા વધારે હોય છે. ત્યારે તમે જો અમુક વાડાઓમાં તો એટલો હદ બહારનો વાદ વિવાદ હાલે છે, હદ બહારનો. હે, હું ઘણી વાર કહું છું, અમુક વાડાવાળા એટલી હદ બહારનો વાદ વિવાદ છે જેની કોઈ સીમા નહીં. હવે આપણે વાડાવાળાને કીધું કે બધા તમારા બધાનો બાપ તો એક જ છે, બધા એની જ ભક્તિ કરો છો. હે, તો અંદરો અંદર એક બાપના દીકરા ઝઘડા કરો છો, બાધો છો, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો. એક કે તને હું ખબર પડે ને બીજો કે તને હું ખબર પડે, નકરા વાળા બનાવી. હવે એ જગતને સુધારવા નીકળે ને કોઈ જગતે કીધું હોય તો કે ભાઈ તમે બધા એક બાપનું સંતાન છો ને તમે બધા અંદરો અંદર નડો છો, તમે અમને શું સુધારશો? જાવ દો, એમ કહી દો, શું કરી લેવું? પણ પ્રશ્ન કરનાર કોઈ છે નહીં. હે, આ વાળાવાળાને કોઈ પ્રશ્ન કરતા નથી કે ભાઈ તમે તમારો સુધારો કરી નાખો અને બીજાને સુધારવા નીકળી પડ્યા છો. તમારો સુધારો છે નહીં. અંદરો અંદર તો લડ થયા, ઝઘડ થયા, કે બીજાને પાડ થયા. એટલે ભગત આ જગતમાં ઘણું બધું છે, બરાબર. પણ હું ઘણી વાર કહું છું, ભાવ પ્રેમ હળીમળીને રહ્યો, સુખ શાંતિથી રહ્યો, ભાવથી રહ્યો, પ્રેમથી રહ્યો, વાદ વિવાદ છોડો, તર્ક વિતર્ક છોડો, ઈર્ષા નિંદા છોડો. શું કામ? આમાં નથી કહે. કારણ કે ટીપું ઈર્ષાનું એક ટીપું પાણી પડતું જાય ને, કે પાપનું એક ટીપું ઈર્ષામાંથી જ પાપ થાય. એક ટીપું પાણી પડતું જ રહીએ, પછી પાપનો ઘડો ભરાય એટલે છલકાઈ જાય. છલકાય ત્યારે બહાર આવે. કોક પૂછે કે આ ઘડો છલકાઈ ગયો. કારણ કે ટીપું પડતું હોય ત્યાં સુધી ખબર ન પડે કોઈને કે આમ પાણી પડી ગયું છે, ટીપું. પણ છલકાઈને બહાર જાય ને ત્યારે ખબર પડે કે આ છલકાઈ ગયો. પાપનો ઘડો જ્યારે છલકાઈ જાય ને, ઘણા એમ કહે પાપનો ઘડો ફૂટી જાય. હા, તો ઢાંકણું માર્યું હોય અને પાપ વધી જાય તો વિસ્ફોટ થાય, બરાબર. પણ અહીં પાપનો ઘડો છલકાઈ જાય ત્યારે બહાર પડી જાય. જ્યારે એનું પાપ ફૂટે ને ત્યારે એનું પાપ બહાર પડે ને ત્યારે બધું ભૂકા બોલી જાય. તો એટલા માટે હું કહું છું કે ભાઈ આ હળીમળીને રહેવામાં મજા છે, શાંતિથી રહેવામાં મજા છે, પ્રેમથી રહેવામાં મજા છે. વાદ વિવાદ, ઈર્ષા નિંદા આમાં કાંઈ ક્યાંય નથી. આ ભક્તિ ભજન છે જ નહીં. આ તો પોતાના વાળાને મોટો કરવો અને ગઢને પાડવાની વાત છે. હું ગઢવા પડે
કોઈથી ન પડે, સનાતન રૂપી ગઢ કોઈથી ન પડે. તો ભગત હવે ચલો ઠીક છે, જેને જે કરે તે ભરે. સ્વયંની અંદર બુરાઈ હોય આપણી અંદર એટલે આપણને બીજાની બુરાઈ દેખાય. સ્વયં આપણી અંદર દાગ હોય એટલે આપણને બીજાના દાગ દેખાય. આપણી અંદર ભૂલ હોય એટલે આપણે બીજાની ભૂલો જોતા હોઈએ છીએ, બરાબર. પણ 4000 ઓડિયો ક્લિપની ઉપર થવા આવી હશે બધાય ચેનલો દ્વારા, બધી આ જેને જેને વાપતો એમાં બધી થઈને ક્યાંય પણ વ્યક્તિગત કોઈ પણનું મેં નામ લઈને કોઈ ઈર્ષા ટીકા નિંદા નહીં કરી હોય. વ્યક્તિગત નામ લવ જ નહીં. હું બાણ મારું હવામાં, એવું બાણ મારું ને હવામાં કે એ નિશાન ન લઉં. જેમ ઓલો સાચો શિકારી હરણાના ટોળામાં હરણાનું નિશાન ન લે, બરાબર. પણ જ્યારે બાણ લાગી જાય એ હરણું ઘાયલ થઈ જાય. એમ શબ્દનું જે બાણ છે ને હવામાં મારી દઉં. એટલે એ જે પ્રકારનું બાણ છોડ્યું હોય ને, જે પ્રકારનો શબ્દ છોડ્યો હોય ને, કારણ કે શબ્દ તો અનેક છે, બરાબર. જે પ્રકારનો શબ્દ છોડ્યો હોય ને અને જેને લાગુ પડતો હોય ને એને જ લાગુ પડી જાય. એટલે એને એમ થાય કે મને જ કહેશ. અરે ભાઈ તને નથી કહેતો, જે આ રીતનું હોય એને લાગુ પડી જાય, બરાબર. હું નથી ઘણી વાર કહેતો ઢોંગ પાખંડ ધર્મના નામે ધંધા છે ને આ તે. તો ધર્મના નામે જે ધંધા કરતા હોય ને એને સારું ન લાગે, કારણ કે ધંધો કરવો. હું નથી કહેતો કે ભાઈ બધાય સાધુ સંતોએ કામ ધંધો કર્યો છે, સ્વયં મહેનત કરી છે, પોતે ખાધું છે, હારે હારે ભક્તિ કરીને બીજાને ખવડાવ્યું છે. ચેલ્યું ચેલાના પૈસા ઉપર ક્યાં જલસા નથી કર્યા. એ કહું છું કે માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બીન માંગે મોતી મિલે, એ સતગુરુ શીખ. આ માગતા ફરી તો ભિખારી ન થયા. ચેલ્યું ચેલા પાસે ઢોંગી પાખંડી ગુરુ પૈસા માગતો હોય, ભીખ માગતો હોય, તે ચેલ્યું ચેલા મોટા થયા. બોલો ઢોંગી પાખંડી ગુરુ દાતા મોટો થયો, દાતાર દેનાર ઓલો નહીં, એટલે ભિખારી છે. એટલે આવું જે ભીખ માગતા હોય, ચેલ્યું ચેલાને ધૂતતા હોય, લૂંટતા હોય, ઠગતા હોય, છલકપટ કરીને પૈસા હડપતા હોય, એને સારું ન લાગે, બરાબર. સારું લાગે કે ન લાગે, આપણે સત્ય વાત કરી દઈશી. તેમ છતાંય મૂર્ખા હોય એ જઈને ફસાય. પણ જે સાચા સંત હોય ને એને પાછું સારું લાગે કે નહીં, બરાબર કહી રહ્યો, સોલિડ વાત છે. પણ ઓલા ખોટા ઢોંગી પાખંડીને સારું ન લાગે, એને મરચા લાગે, એને બળતરાવું પડે. પણ ઓલા સાચા સંતોને બળતરા ન પડે કે ના બરાબર છે, આમ જ હોવું જોઈએ. ધર્મના નામે ધંધા જ થઈ રહ્યા હે, એટલે આવું છે ભગત, બરાબર. પછી જે ઢોંગી પાખંડી હોય ને શું કરે ખબર? એના ચેલિયું ચેલા, એના ચમચીયું ચમચા હોય ને એની મારફતે મેસેજ મેળવતા હોય કે આજે આને શું કીધું, આજે શું બોલ્યા, એ પાછા મેસેજ પોગતા હોય. આપણા ઓડિયા સાંભળતા હોય, ઓડિયા સાંભળી ઓલા ચમચીયું ચમચા હોય ને જે દલાલો રાખ્યા હોય ને દાડિયા, એ દાડિયા પછી આ બધી વાત પોગડતા હોય કે આજે આને આમ બોલ્યો, આજે અહીંયા આમ બોલ્યો, આજે અહીંયા આમ બોલ્યા. એટલે આ બધું એને એક જાતનો ભય હોય, ભય કરી જાય. કારણ કે જેને ભય હોય ને એ જ આ બધું દાડિયા રાખે ને મેસેજ ગુપ્તચર ગોઠવે ને મેસેજ લઈને લઈ જાય કે મારી વાત તો નથી થતી ને, મારી વાત તો નથી થતી ને. કારણ કે ભય કોને લાગે? ગુનેગારને, બરાબર. એટલે પછી કહેવાનું આવું બધું જાદુ આવેલું છે ભગત અત્યારે, સમજા. પછી ગુપ્તચર ગોઠવાનું કારણ શું છે કે આ બોલે છે આવું, પણ આ કોઈના પૈસા લે છે કે નહીં એ બીજાને પૂછતા રહીએ પાછા. હે શું કાંઈ પૈસા લીધા, કાંઈ વહીવટ થયો? ઓલો સાચો હોય લેતો જ હોય તો સામે વાળો ના જ પાડવાનો હતો ને કે ના ભાઈ કાંઈ વહીવટ નથી થયો, કાંઈ લીધું દીધું નથી. પણ એ જો એનો માણા હોય ને તો એ ખોટું ડિક્લેર કરે કે હા પાણી ત્યાં જ્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થઈ જ જાય એક ને એક દિવસ, બરાબર. એટલે આવું બધું હોય છે, બરાબર. પાછળ ગુપ્તચરે કે ભાઈ આ બોલે છે કે ભાઈ હું ગુરુ થતો નથી, કે આ ચેલ્યું ચેલા મૂંડે છે કે નહીં, પૈસા લે છે કે નહીં, એવી હોતી તપાસ થતી હોય, બરાબર. એ છુપી તપાસ કરતા હોય, આપણને ખબર ન પડે. એટલે આ શું છે? આ બધું એક જાતનું માસ્ટર પ્લાનિંગ છે, ધર્મના નામે ધંધો છે. શું છે કે આજે જાજા ભાગે દલાલો જ આ બધું હરગાવતા હોય છે. મેં એક તેતરની વાત કરી હતી એમ એક તેતર પારી લે ને પછી તેતર પદાને ફસાવે ને તેતર ટીલ્યુક બોલ્યા રાખે. પણ એ હાથો બીજાનો હોય, તેતર એ તો પિંજરામાં હોય, તેતર તો પિંજરામાં જ હોય, પણ એ બીજાના હિસાબે નાચતું હોય ને બોલતું હોય, એને પાવર બીજાનો હોય. જેમ પંખો ફરતો હોય ને, પણ પંખાની અંદર પાવર કરંટ બીજો છે, એનાથી પંખો ફરતો હોય એમ. એટલો બધો પાવર નગર ક્યાંથી આવી જાય? એટલે આ બધું ભગત ચલો ઠીક છે, જે કરે તે ભરે. હવે એ લાઇટ તમે જે મારી એને તમારી ચિત્તરૂપી સુરતા સમજી લ્યો. પહેલાં સંકલ્પ વિકલ્પ થાય,
પછી ચિત્ત પાછળ જાય, જે સંકલ્પ અને વિકલ્પ ઉઠે એ પ્રમાણે ચિત્ત આગળ જાય. એટલે લાઇટને તમે અહીં પહેલાં ચિત્ત સમજી લો, મન સમજી લો, જ્યાં સમજો સમજો. એટલે લાઇટના આધારે તમે પછી લીવર થોડુંક દબાવ્યું એટલે ગાડી પેલી ગાડીને પાર કરી ગઈ. તે ગાડીને ચલાવનાર ડ્રાઈવર સ્વયં આત્મા છે, ચિત્ત છે એ હેન્ડલ છે, અથવા મન સમજવું સમજો, જે સમજવું હોય તે. બરાબર. તો આ જ રીતનું જે આપણે ઓવરટેક કરવા જઈએ છીએ, ઓવરટેક કરવામાં ભગત ખૂબ સાવધાન રહેવું પડે, ધ્યાન રહેવું પડે. આપણે ઓવરટેક કરવા જાય રાઉન્ડમાં, અને રાઉન્ડમાં તો દેખાય નહીં, સામેથી કોઈ બીજી ગાડી આવી ગઈ હોય તો હેરાન થઈ જાય. અથવા તો આપણે ગાડી પાછળ ગાડી ઓવરટેક કરીએ તો આપણે ઓવરટેક કરી શકીએ કે ન શકીએ, એક્સિડન્ટ થવાની સંભાવના છે. એટલા માટે હું લગભગ ઘણા બધા જે મારા મિત્રો છે ને એ જ સલાહ આપું કે ભાઈ ગાડી પાછળ ગાડી ઓવરટેક કોઈ દિવસ કરવી નહીં, રાઉન્ડમાં ઓવરટેક કરવી નહીં. બરાબર. તો ભગત આ બધું એટલું બધું ઉલટું સુલટું છે કે આ એક ચક્રવ્યૂહ છે આ માયાનું. આ માયાના ચક્રવ્યૂહને તોડવું આ સામાન્ય બાબત નથી, કારણ કે ચક્રવ્યૂહમાં ફસાઈ જ જાય. જેમ અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો, ભગવાન કૃષ્ણ બેનને એની વાત કરતા હોય છે અને અભિમન્યુ પેટમાં હોય છે, ત્યારે 6 કોઠાના યુદ્ધ પેટમાં જ શીખી લે છે, 7મા કોઠાનું યુદ્ધ નથી શીખી શકતા. એમ 6 કોઠા આજ્ઞા ચક્ર સુધી છે. આ 6 કોઠા 7 ચક્રના 7મું કોઠો જે છે સહસ્ત્રા ચક્ર છે. એટલે સહસ્ત્રા ચક્ર સુધી આત્મા સુધી અભિમન્યુ નહોતો પહોંચી શક્યો અને વચ્ચે ફસાઈ ગયો હતો. કારણ કે આ વચ્ચે જે ફસાવનાર હતા એ બધા કાળના દૂતો હતા. એ કાળના દૂતો તમને ફસાવી દે ચક્રવ્યૂહમાં. એનું ચક્રવ્યૂહ એવું ગોઠવેલું રીજ માયા. માયાનું એવું એક ભવંડર છે, એવું એક ચક્રવ્યૂહ છે કે એમાંથી નીકળવું અસંભવ છે. કારણ કે માયા પોતાની તરફ ખેંચે. તમે જોજો નદીમાં, સમુદ્રમાં કે ભવંડર પડતું હોય, ચક્રવ્યૂહ પડતું હોય, બરાબર, એમાં તમને નીચે તરફ ખેંચે, ઉપર તરફ ન લાગે. ચક્રવ્યૂહ છે ને એ તમે જોયું તો હશે જ. આપણે એને ભમરી કહીશી, ભંવર કહેવામાં આવે, ચક્ર કહેવામાં આવે, ચક્રવાત પણ કહેવામાં આવે. ચક્રવાત એટલે ચક્રમાંથી વાત એટલે વાયુ પ્રગટ થતો હોય. આ એમ જ સમજવાનું છે. ને એ ચક્ર જે ફરતું હોય ને એ પોતાની તરફ નીચે ખેંચે. માયારૂપી ચક્ર છે ને એ પોતે માયામાં ખેંચે નીચે. જેમ માણસો ડૂબાડીને ચક્રવ્યૂહમાં ફસાઈને ડૂબીને મરી જતા હોય, એમ આપણે માયામાં ફસાઈને ડૂબીને મરી જતા હોય. પણ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી જાય. ચક્રવ્યૂહ આ મૂલાધાર ચક્રથી લઈ, ચક્રવ્યૂહ ચક્ર જ છે આ બધા, મૂલાધાર ચક્રથી લઈ મૂલાધાર ચક્રથી લઈ આજ્ઞા ચક્ર સુધી છે ને આ 6 કોઠા સમજી લે. આ 6 કોઠા સુધી અભિમન્યુ પહોંચી શક્યો તો 7મા કોઠા સહસ્ત્રા ચક્રમાં પહોંચી નહોતો શક્યો. એટલે વચ્ચે કહેવાનો અર્થ થાય પાછો 84માં ગયો, એમ મારો કહેવાનો અર્થ આમ થાય છે. બરાબર. તો આપણે ઘણીવાર કહીએ છીએ ને કે સોહમ દોરી પકડીને હંસો હાલ્યો આવ્યો. બરાબર. તો હંસો આવ્યો ક્યાંથી? એ હંસો આવ્યો આત્મામાંથી, સોહમની દોરી પકડીને, સોહમ શબ્દ દોર પકડીને. હવે એ સોહમની દોરી પકડી અને હંસો નીચે આવ્યો. કેવી રીતે આવ્યો? બ્રહ્મરંધ્ર 10મા દ્વારની અંદર પ્રકાશી પ્રકાશ આત્મ સ્વરૂપ છે. ઘણીવાર એ પણ વાત કરું છું કે બ્રહ્મરંધ્ર, જેને બ્રહ્મર ગુફા પણ કહેવામાં આવે છે. બ્રહ્મર ગુફા, બ્રહ્મ પ્લસ અમર, ભવર ગુફાનો સમજી લેતા કાનને. બ્રહ્મ અમર ગુફા, ગુફા કીધી છે. ગુફા કોને કહેવાય? તમે જોઈ લેજો, ગુફામાં ખાલી જગ્યા હોય અને એ ગુફામાં રહેતો હોય. ઉપર નહીં, નીચે નહીં, ગુફામાં હોય, ખાલી જગ્યામાં. એમ મેં ઘણીવાર કીધું છે કે તમે ડૉક્ટરોને પૂછી લેજો કે આપણા ખોપડીની અંદરમાં એક ખાલી જગ્યા છે પોલાણવાળી, એની અંદર આત્મા પ્રકાશ એ પ્રકાશ નિરાધાર છે. દેહમાં હોવા છતાં દેહનો આધાર નથી ને દેહને માત્ર પોતાની શક્તિ આપીને આખા શરીરને ચલાવી રહ્યો છે, સુરતાનો સપોર્ટ લઈને. બાકી દેહમાં હોવા છતાં દેહથી વિદેહ એટલે કહેવાય છે. દેહમાં હોવા છતાં દેહથી બહાર. એટલા માટે હું ઘણી વાર કહું છું, તમે ડૉક્ટરને પૂછી લેજો જે મગજના ઓપરેશન કરતા હોય, માથાના ઓપરેશન કરતા હોય, એને મેન્ટલ હોસ્પિટલવાળાને પૂછી લો એટલે તમને કહેશે કે ના બરાબર છે, આપણા મસ્તકના મધ્ય ભાગમાં એક પોલાણવાળી જગ્યા છે, એની અંદર છે. આ નાગાજી મહાત્માના મત પ્રમાણે હું તો કહું છું. મેં આ તો આપણે એ ઘર સુધી હજી પહોંચ્યા નથી, પણ એ ઘરે પહોંચીશ એટલે બોડીએ આવતા બંધ થઈ જશે. બરાબર.
આ તો માહિતી પણ નાગજ મહાત્મા નથી, સચોટ જ વાત હોય. એ તો એ ઘરે જ જઈને આવ્યા હોય, બરાબર. પ્રકાશ જોઈને આવ્યા હોય પાછા એમ દેહમાં. પ્રકાશમાં અમાઈ ગયા હોય તો એ ન બોલી શકે, બરાબર. તો એ સોહમની દોરી પકડી અને અંશો નીચે આવ્યો. ક્યાં આવ્યો નીચે? કેવી રીતે આવ્યો? 10મા દ્વારમાંથી બંકનાળમાં થઈ સુખમણાનો માર્ગ પકડી અને ત્રિકુટી સ્થાનમાં આવ્યો. ત્રિકુટી સ્થાનમાંથી પછી ઈંગડા પીંગડા ડાબીને જમણી નાળીમાં થઈ એ શ્વાસમાં જ ચાલી ગયો છે ને સોમ શબ્દ, એટલે એને થઈ હંસો કયો કે સોહમ કયો ઉલટા સુલટું છે, બરાબર. અને ક્યાં આવ્યો? કંઠકમલમાં. કંઠકમલમાંથી ક્યાં આવ્યો? હૃદય સ્થાનમાં એને પોતાનું મુકામ બનાવી લીધું. કોને? સોહમ શબ્દ. એટલા માટે હૃદયમાં સોહમ શબ્દનું સ્થાન છે. 3 ચક્કર ઉપર છોડ્યા, 3 ચક્કર નીચે છોડ્યા. જેમ કે મૂલાધાર, જળકમલ અને મણિપુર, એ 3 નીચે, પછી કંઠકમલ, આજ્ઞાકમલ અને સહસ્ત્રાર કમલ, 3 કમલ ઉપર છોડી દીધા. અને વચ્ચે સેન્ટ્રલ મારી હોય. 7 કમળમાં વચ્ચે જ સેન્ટ્રલ મારી હોય. 7 કમળ છે ને, એમ 3 ઉપર છોડ્યા, 3 નીચે છોડ્યા. તો એ વચ્ચે રહીને ઉપરના નીચેના બધા કમળ સુધી આવન જાવન કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, બરાબર. તો એ જ આ હંસો એ સોહમની દોરી પકડીને આવ્યો. સોહમ સીધો થાય, હંસો ઉલટો થાય. જે દોરીને પકડીને આવ્યો છે એ જ દોરીને પકડીને ફરી પાછું જવાનું છે, બરાબર. કારણ કે એ હંસો એ ઉલટો થઈ ગયો અને ઉલટો કરવો પડે, કારણ કે સોમ સીધો થાય, હંસો ઉલટો થાય. જો કે અંદર બહાર બધાય છે, બહારથી સો આવે ને અંદરથી બહાર સમજાય છે, બધાય છે, બરાબર. તો એ ઉલટો થઈ ગઈ. એ સુરતાની જે મુખ છે, ચિત્તરૂપી સુરતાની મુખ અથવા એ ઉલટી થઈ ગઈ એટલે વિષયવાસના ફસાઈ ગયો. તમે જોજો, માતાના કોખમાંથી હર કોઈ જીવ જન્મે ને એટલે ઉલટા જ આવે, ઊંધે માથે જ આવે. તમે જોજો, સીધા ન આવે, ઊંધે માથે જ આવે. ઊંધે માથે એટલા માટે કે એનું માથું નીચેની બાજુ માયા તરફ છે, નીચે, એટલે એ ફસાયેલો જ છે જીવ. ઊંધે માથે લટકીને ઉલટા જ હોય. તમે જોજો, કારણ કે ફસાઈ ગયેલો માથામાં, માયામાં, એટલે ઉલટો જ આવે. પણ એ ઉલટામાંથી સુલટું કરવાનું. તો એ સોમ જે ઉલટો એમાંથી એને સુલટો કરવાનું, ઉપરની તરફ એનું મુખ કરી નાખવાનું. એમ ચિત્તરૂપી સુરતાનું મુખ જે માયામાં ફસાયેલું છે આ વિષય વાસનાઓમાં, દેહમાં, ત્યાંથી ઊંધું કરી અને સોહમનો હંસો કરી એટલે ઉપર ચડી જવાનું છે. હંસો એને હંસાત્મા પણ કહેવાય છે, સોમ શબ્દ પણ કહેવાય છે, ઉલટા સુલટા નામ છે, બરાબર. હંસાત્મા પણ કહેવાય છે. સરવાળે આત્મા જ છે. આત્મામાંથી જ આ શબ્દ પ્રગટ થયો છે, કારણ કે શબ્દ છે ને એ જ આત્મા છે. મેં તમને એકવાર કીધું હતું કે તમારું નામ અમરસિંહ ભગત છે, બરાબર. ઘણીક વાર પૂરતા તમે તમારા અમરસિંહ ભગત, તમારા શરીરને તમે આત્મા સમજી લ્યો. એક દ્રષ્ટાંત છો, દાખલો છે, વળી સાચું ન પકડી લેતા, કારણ કે શરીર આત્મા નથી, આ તો એક દાખલો છે, એક દ્રષ્ટાંત છે કે તમારા શરીરને તમે આત્મા સમજી લ્યો અને તમારું નામ અમરસિંહ ભગત. હું અવાજ મારું, મને તમારા નામની ખબર છે. જેને સોમ શબ્દ નથી, સંતોને ખબર હોય નામની, કે ભાઈ જે સોમ શબ્દને જાણે છે, માણે છે, એને ખબર હોય. એમ આત્મા સુધી પહોંચવા માટે, જેમ મેં તમારું નામ લીધું અમરસિંહ ભગત, એટલે તમે સાંભળી ગયા. તમારું શરીરને તમે આત્મા સમજી લ્યો અને સોહમ શબ્દ સમજી લ્યો, અમરસિંહ ભગત, એટલે એ તમારું નામ છે. આત્માનું નામ સોહમ છે. આ નિજ નામ તમે કીધું ને, નિજ નામ. નિજ એટલે આત્મા અને નામ જુદું થાય. તમારા શરીરને મેં આત્મા કીધો છે ને તમારું નામ અમરસિંહ ભગત કીધું છે, બરાબર. એમ નિજ એટલે સ્વયં આત્મા અને નિજ પ્લસ નામ. નામ એ સોહમ શબ્દ. આ આત્માનું નામ સોહમ શબ્દ છે. નથી ઘણી વાર કહેતો કે નામ નામી અને અનામી, નામ નામી અને અનામી. નામ એ સોહમ શબ્દ. એક 52 અક્ષરી નામ પડે, બરાબર. 52 અક્ષરી નામને પાડનારું કોણ છે? એ સોમ શબ્દ છે. તો સોમ શબ્દને પ્રગટ કરનારું કોણ છે? આત્મા છે, બરાબર. તો અહીં તમે નામને સોમ શબ્દ સમજી લ્યો અને નામી છે એ સોમ શબ્દને જાણનાર નામી, નામને જાણનારને નામી કહેવાય, એ આત્મા છે. અને અનામી છે ને શુદ્ધાત્મા પરમાત્મા છે, બરાબર. તો નિજનું નામ, નિજ નામ કોને કેવું, કે નિજ નામ કોને કહેવાય? તો નિજ નામ એ જ સોહમ નામ.
નિજ સ્વયં આત્મા, નિજનું નામ છે એ સોહમ શબ્દ છે. આ નિજનું નામ છે, કારણ કે નિજમાંથી સોહમ શબ્દ પ્રગટ થયો છે. બરાબર. તો આ બધું ભગત હવે શું કરવું મારે તમને કેવી રીતે હું આ બધું, કારણ કે આમાં તો પ્રેક્ટિકલ કરી અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જાય ને ત્યારે જ ભગત આ ખબર પડે એવું છે, બાકી પડે નહીં. હવે પછી જેવી રીતે માનો કે એ નામ પકડીને આપણે જવાનું છે નામી સુધી, કે આ નામને પ્રગટ કરનાર નામી ક્યાં છે? નામી આત્મા છે. નામીમાંથી અનામી થઈ જવાનું. એટલે નામ જે છે ભગત, નથી કહેતા માણસો કે નામ લિયા સો સબ કિયા સકલ શાસ્ત્ર કો ભેદ, બિના નામ નરકે ગયા પડપડ ચારો વેદ. નામ એ જ આ સોહમ શબ્દ, આ જ નામ અથવા ઓમ કયો. તો હવે એ નામ જે છે એ જ શબ્દ છે. સાચા દેહધારી સદગુરુ મળે અને એ સોહમ શબ્દરૂપી નામનું મિલન નામી સાથે કરાવી દે, નામને પ્રગટ કરનાર. પછી નામીમાંથી તમે અનામી થઈ શકો, જ્યાં કોઈ નામો નિશાન છે જ નહીં. એમ શુદ્ધાત્માનું કોઈ નામ નથી, કોઈ રૂપ પણ નથી. પ્રકાશી પ્રકાશ, આ એનું રૂપ છે. પ્રકાશી પ્રકાશ. પ્રકાશનું કોઈ ચિત્ર નથી, કાંઈ નથી. તો એ જગ્યાએ શબ્દ ઉડી જાય છે ભગત. ચિત્તરૂપી સ્થૂળતા અને સોહમ શબ્દને તમે ગુરુ સમજો અથવા હમને ચિત્ત સમજો. હમરૂપી ચિત્ત સુરતા અને સો શબ્દરૂપી ગુરુ, આ બે મળીને સોહમ થાય. એ સોહમના માર્ગે ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દમાં સ્થિર થઈ ગઈ, સોહમ સ્વરૂપ બની ગઈ. પછી સોહમ સ્વરૂપ જ્યારે આગળ વધતો ઈંગડા પીંગડાને સ્થિર કરી, સુખણાનું સમાન માત્રામાં ચલાવી, સુખણાનું દ્વાર ખોલી, સુખણાના માર્ગે બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રમાં 10મા દ્વારમાં બ્રહ્મને જાણી લે છે. બ્રહ્મ એ જ આત્મા, બ્રહ્મને પરમાત્મા પણ કહેવાય છે, પારબ્રહ્મ પણ કહેવાય છે. એને એ જાણી લે. આ જગ્યાએ સોહમ શબ્દ જ્યાંથી પ્રગટ થયો હતો ત્યાં સમાઈ ગયો પ્રકાશ આત્મામાં. એટલા માટે આપણા જૂનાગઢના સંતો કહે છે કે શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ કહું તો શબ્દ છું નહીં. એટલે શબ્દ કહું તો શબ્દ હું નહીં, શબ્દ હે માયા કી છાંય. એટલે કે હું શબ્દ પણ નથી, એ તો એક માયાની પરછાઈ છે. એ તો આથમરૂપી પુરુષની માયાની એક પરછાઈ છે. એ શબ્દ પણ નથી, ત્યાં અક્ષરોય નથી. અક્ષરો હોય તો શબ્દ બને ને, અક્ષરો જ નથી. એટલા માટે ભગવાન ગીતામાં પણ અર્જુનને કહે છે કે અર્જુન, છંદોમાં ગાયત્રી હું છું. છંદ એટલે શું? અક્ષરોને જોડીને છંદ બનાવવામાં આવે. ગાયત્રી એ સોમ. છંદોમાં ગાયત્રી હું છું કોણ કહે છે? આત્મા બોલે છે. ભગવાન કૃષ્ણ સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને ગીતાને જ્ઞાન આપતા હોય છે. આત્મા બોલે છે કે છંદોમાં ગાયત્રી હું છું. ગાયત્રી એ જ આત્માનું નામ સોમ. બરાબર. હું છું એવું કહે છે. કોણ કે? આત્મા. એટલે કે હું સોમ પણ હું જ છું, આત્મા પણ હું જ છું. આપણે કહીએ છીએ ને कि उन घर की कोई शान समझाओ, ब्रह्म कहाँ से आया, काया छोड़ के हंसा गया, कहो कहाँ को समाया. कि उन घर की कोई शान समझाओ कि ब्रह्म कहाँ से आया. શાન એટલે સમજણ પણ થાય, ઈશારો પણ થાય, સંકેત પણ થાય. એ ઘરની કોઈ શાન સમજાવો કે બ્રહ્મ આવ્યો ક્યાંથી? બ્રહ્મ એ જ આત્મા. બ્રહ્મ એ જ આત્મા. તો આવ્યો ક્યાંથી? શુદ્ધાત્મા પરમાત્મામાંથી. જે અક્ષરો નથી, શબ્દો નથી, પ્રકાશ એ પ્રકાર. જ્યોતમાંથી જ્યોત પ્રગટ થઈ, પરમાત્મા રૂપી જ્યોતમાંથી આત્મરૂપી જ્યોત પ્રગટ થઈ. કાયા છોડ કે હંસા ગયા કહો કहाँ સમાયા. આ દેહરૂપી કાયાને છોડી આ સોમ શબ્દરૂપી હંસરૂપી આ છોડીને ગયો કયો ક્યાં ક્યાં સમાણો? જहाँ આશા તहाँ વાસા, સુરતા વहाँ મુકામ. જો એ સોમ શબ્દ ઉપર ચડતો ચિત્તરૂપી સુરતા સ્થિર થઈ જાય, ઉપર ચડતો આત્મ સ્વરૂપ બની જાય તો આત્મામાં સમાઈ ગયો. જો આત્મામાં ન સમાઈ શકે તો જ્યાં એની છેલ્લી ઈચ્છા હોય, જેની વાસના રહી જાય, એ શરીરને ધારણ કરી દે અને સોમ શબ્દની સાથે આત્મા જતો હોય છે. એટલે ભગવાન ગીતામાં કહે છે કે અર્જુન, આત્મા મરતો નથી. એને મેં આને મારી નાખ્યો એવું સમજનાર અજ્ઞાન છે, હું મરી ગયો એવું સમજનારે બે અજ્ઞાન જ છે. એમ આત્મા તો માત્ર કપડાં બદલે છે. આ 5 તત્વનું કપડું બદલતું રહે. આત્મા કપડાં બદલે છે એવું કીધું, સુરતા કપડાં બદલે છે એવું નથી કીધું. એટલે આત્મા શરીરમાં છે એ ફાઇનલ વાત છે. ઘણા એમ કે આત્મા પરમાત્મા શરીરની બાયણો બધું ઢોંગ પાખણ છે. બરાબર. તો આ જ રીતનું છે. તો નિજ નામ કોને કહેવાય? નિજ નામ સોહમ શબ્દને કહેવાય. આ નિજનું નામ સોહમ શબ્દ છે. બરાબર. અને સોહમ શબ્દથી મુક્તિ થાય શું? હા, 100% થઈ જાય.
સોહમ શબ્દ જ મુક્તિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ હો, ઘણા ઓડિયોમાં બોલ્યો છું, સોહમ શબ્દ જ મુક્તિનો માર્ગ છે. માર્ગ એટલે રસ્તો થયો. સોહમ શબ્દ રૂપી એ રસ્તે ચાલી અને એ સોહમ શબ્દ આત્મ સ્વરૂપ બની જાય એટલે મુક્તિ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? કારણ કે આપણે એ પણ વાત ઘણા ઓડિયોમાં કરી છે, બરાબર. કેટલાય ઓડિયોમાં આપણે એક વાત કરી ગયા છે કે અંતઃકરણ બધાયથી ઉપર અંતમાં જે બધાનો અંત આવી જાય એ આત્મા છે, એમાંથી હરૂપી અંશો છે, એમાંથી કર્ણ એ ક્રિયા શરૂ થાય, સાંભળવું પણ થાય, એમાંથી ચિત્ત ને પછી એમાંથી સંકલ્પ વિકલ્પ મન ને બુદ્ધિ ને અહંકાર પ્રગટ થયું. આવી રીતે જેમ દોરી પકડીને અંશો આવ્યો આ બધાની નીચે, એમ પાછું ઉપર ચડી જવાનું છે, બરાબર. તો સોહમ શબ્દથી મુક્તિ 100% થઈ જાય. પણ સોહમ શબ્દ આપનાર સાચા બ્રહ્મનિષ્ઠ, પૂર્ણ સત્ય, ઇન્દ્રિયાતીત, વિષય વાસના રહિત, ગુણાતીત, શીલવંત આવા સાધુ જો મળે ને, અને એવા સાધુ જ્યારે સોહમ શબ્દ ઉપદેશમાં આપે તો મુક્તિ સુધી પહોંચીએ. સ્વયં અધિકારી ન હોય. આરટીઓ ઓફિસમાં આપણે જાય કોઈ ગાડીનું ડ્રાઇવિંગનું લાયસન્સ લેવા, તો એ અધિકારી હોય તો આપણને લાયસન્સ આપી શકે ને, એનો સિક્કો મારી દે, બરાબર. જે અધિકારી સાચો હોય એને આપણને બિલ સિક્કો મારી દઈએ ડ્રાઇવિંગ લાયસન્સનું, પછી આપણી ગાડી ક્યાંય પોઈન્ટમાંથી પકડાય નહીં. કારણ કે આરટીમાં આપણી ઇન્ટરવ્યૂ લેવામાં આવે, પરીક્ષા લેવામાં આવે કે ખરેખર આને ડ્રાઇવિંગ ફૂલ છે કે નહીં, આપ જોવે પહેલાં જાણે. આપણું ફૂલ ડ્રાઇવિંગ હોય ને ટ્રાફિકમાં ચલાવવામાં આવે. અમને તો ટ્રાફિકમાં ચલાવવામાં આમ તેમ, ટ્રાફિકમાં રાઉન્ડમાં, ગોળાઈમાં, કેટલી સ્પીડમાં, બરાબર, ટ્રાફિકમાં કેમ બહાર પડવું, કેમ ટોટલ પ્રકારની ક્રિયા. ટોકમાં જે આપણે ગાડીની જે આવે બધું અંદર ક્રિયાઓ, જેમ કેમ ચલાવવું, શું કરવું, કેટલી સ્પીડમાં દોડાવવું, ધીમે ચડાવવું, સ્લોમાં, ટ્રાફિકમાં, સિંગલ પટ્ટીમાં, ડબલ પટ્ટીમાં, ફોર પટ્ટીમાં, ફોર લાઇનમાં કેમ ગાડીને ચલાવી, એ બધું આપણી પાસે પરીક્ષા કરવામાં આવે, આપણું ઇન્ટરવ્યૂ લેવામાં આવે, પરીક્ષા કરવામાં આવે, ગાડીને આપે, પ્રેક્ટિકલ કરે હો, ખાલી પૂછીને નહીં. એમ પછી ઓકે કરીને આપણને લાયસન્સ આપી દે. એમ સાચો જે દેહધારી સદગુરુ છે એ લાયસન્સ ત્યારે આપે જ્યારે તમે પાવરફુલ હોય. બાકી તમને ગાડી આવડતી ન હોય, લાયસન્સ આપી દે, કેટલાયને મારી નાખો ને તમે મરી જાઓ. તેમ અત્યારે ઢોંગી પાખંડી ગુરુ એવા છે કે જે લાયસન્સ આપવાને અધિકારી નથી અને છતાંય લાયસન્સ આપે છે, અને ચેલા ભટકાય એક્સિડન્ટો થઈ થાય, 84ના ચક્કરમાં જાય છે, સમજાણું. કારણ કે લાયસન્સ આપનાર ગુરુ એટલે લાયસન્સ કયું? ભક્તિ બદનનું લાયસન્સ, સોમ શબ્દનું લાયસન્સ, ઉપદેશનું લાયસન્સ એ આપનારો સાચો મળે, જ્ઞાનનું લાયસન્સ આપનારો સાચો મળે તો મુક્તિ મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ ભગત, બરાબર. તો હવે ઘણી બધી આ વાત થઈ ગઈ જાજી, બરાબર. તો હવે સત્ય સનાતન ધર્મની જય.